શિનોર તાલુકાના આનંદી ગામે આવેલ શ્રી BL પટેલ શારદા મંદિર સ્કૂલના કમ્પાઉન્ડમાં ખુલ્લા મેદાનમાં વિતરણ કરાયા વગર કાટ ખાતી શાળા પ્રવેશોત્સવ 2023 લખાણવાળી સાયકલોને કલર કામ કરી જવાબદાર તંત્ર દ્વારા બેદરકારી છુપાવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. સાયકલની મદદથી વિદ્યાર્થીનીઓ સમયસર અને નિયમિત શાળાએ પહોંચી શકે તેમજ વિદ્યાર્થીનીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ 9ની વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણ કરવામાં આવે છે, જે અંતર્ગત શિનોર તેમજ ડભોઈ તાલુકાના 1315 સાયકલો શિનોર તાલુકાના આનંદી ગામે આવેલ શ્રી BL પટેલ શારદા મંદિર સ્કૂલના કમ્પાઉન્ડમાં ખુલ્લા મેદાનમાં શાળા પ્રવેશોત્સવ 2023 લખાણવાળી સાયકલો વિદ્યાર્થીઓને અડધું વર્ષ પૂર્ણ થઈ ગયું છે. તેમ છતાં હજુ સુધી આ સાયકલો વિદ્યાર્થીનીઓને વિતરણ કરવામાં આવી નથી. ત્યારે જવાબદાર તંત્રની ગંભીર બેદરકારીના કારણે ખુલ્લા મેદાનમાં પડી રહેલી આ સાયકલો પૈકી કેટલીક સાયકલોને કાટ આવી ગયા છે, તો કેટલીક સાયકલોના પાછળના પંખાની લાઇટ ગુમ જોવા મળી રહી છે. તેવામાં આશ્ચર્યની રીતે સાયકલો પર નવેસરથી કલરકામ કરવામાં આવી રહ્યું છે, જેને લઈને અનેક સવાલ ઉભા થયા છે. ત્યારે શિનોર તાલુકાના આનંદી ગામે આવેલ BL પટેલ શારદા મંદિર સ્કૂલના કમ્પાઉન્ડમાં ખુલ્લા મેદાનમાં વિતરણ કરાયા વગર કાટ ખાતી શાળા પ્રવેશોત્સવ 2023ના લખાણવાળી સાયકલોને કલર કામ કરી જવાબદાર તંત્ર દ્વારા બેદરકારી છુપાવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હોવાની ચર્ચા લોકમુખે ચર્ચાઈ રહી છે.